અષાઢ મહિનામાં ભૂલથી પણ 8 કામ ક્યારેય ના કરતા. હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની સાથે સાથે દરેક મહિનાનું પણ વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો ચોથો મહિનો શરૂ થયો છે અને તેને અષાઢ માસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતો આ મહિનો 23 જૂનથી શરૂ થયો છે અને કેલેન્ડર મુજબ તે 21 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ મહિનાનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે તેમાં ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ અને તહેવારો મનાવવામાં આવે છે. આ ઉપવાસ અને તહેવારોમાં દેવશયની એકાદશી મુખ્ય છે. તેની સાથે ગુપ્ત નવરાત્રી જેવા મોટા તહેવારો પણ તેમાં આવે છે. આ મહિનામાં મોટા તહેવારો પણ આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહિનો શરૂ થતાં જ ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને લગભગ 4 મહિના પછી દેવઉઠની પર જાગી જાય છે. આ સમય દરમિયાન પણ લોકો ભગવાનની પૂજામાં વ્યસ્ત રહે છે. કહેવાય છે કે અષાઢ મહિનામાં કરવામાં આવેલી પૂજાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આ સિવાય આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પવિત્ર અષાઢ મહિનામાં તમારે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. આ સમય દરમિયાન તમે શું કરી શકો તે પણ અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. તો ચાલો જાણીએ અષાઢ મહિનામાં શું ન કરવું જોઈએ. 1. આ મહિનામાં વાસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ. પાણીનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ. 2. દેવશયની એકાદશી અષાઢ મહિનામાં આવે છે. આ એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આ સમયગાળા દરમિયાન જનોઈ સંસ્કાર, મુંડન, લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે આ ક્રિયાઓ શુભ ફળ આપતી નથી. 3. આ મહિનામાં પાણીનો બગાડ ન કરવો જોઈએ. આને પાણીનું અપમાન માનવામાં આવે છે. 4. અષાઢ મહિનામાં મોડું ન સૂવું જોઈએ. તેનાથી માનવ શરીર સ્વસ્થ રહે છે. 5. આ સિવાય દારૂ, માંસ અને શરાબ જેવી તામસિક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. 6. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. 7. અષાઢ મહિનામાં ક્રોધ કરવાથી બચવું જોઈએ. તેમજ કોઈએ અપશબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 8. આ મહિનામાં નવા કપડાં ખરીદવાનું ટાળો. આ કારણે વ્યક્તિને અશુભ પરિણામ મળી શકે છે. આ મહિનામાં વાળ અને નખ ન કાપવા જોઈએ અને આ દિવસે કોઈ બ્રાહ્મણને ખાલી હાથે પરત ન કરો. આવો મિત્રો, હવે જાણીએ કે અષાઢ મહિનામાં શું કરવું જોઈએ. 1. અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરો અને મંત્રો અને જાપનું ધ્યાન કરો. 2. અષાઢ મહિનામાં પિંડદાન, તર્પણ, સ્નાન અને દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિ પોતાના પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. 3. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. 4. અષાઢ મહિનામાં ગરમી વધુ હોય છે, તેથી લોકોને તેમની ભક્તિ પ્રમાણે પાણી સહિતની વસ્તુઓનું દાન કરો. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. 5. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન શિવ, માતા પાર્વતી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. 6. અષાઢ મહિનામાં સ્નાનની સાથે દાનનું પણ વિશેષ મહત્વ છે. તમારી ક્ષમતા અનુસાર અષાઢ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને દાન આપો. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં છત્રી, પૈસા, કપડાં, આમળા, ચંપલ અને ચપ્પલ
પાણી, અનાજ અને મીઠું વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ છે. એવું કહેવાય છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે અને સાધકને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. 7. અષાઢ મહિનામાં તીર્થયાત્રાનું વિશેષ મહત્વ છે. આમ કરવાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે. 8. અષાઢ મહિનામાં કાળા તલનું દાન અવશ્ય કરવું. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ સમય દરમિયાન કાળા તલનું દાન કરનારને શાશ્વત ફળ મળે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ આ મહિનામાં શું ન ખાવું જોઈએ. 1. અષાઢ મહિના દરમિયાન લીલા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજી બિલકુલ ન ખાવા જોઈએ. 2. આ મહિનામાં શક્ય તેટલું ઓછું તેલયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. 3. આ મહિનામાં સફરજન બિલકુલ ન ખાવું જોઈએ. 4. અષાઢ દરમિયાન માંસ અને માછલીનું સેવન ન કરવું જોઈએ. 5. આ દિવસોમાં દારૂ, શરાબ અને અન્ય નશોથી દૂર રહેવું જોઈએ. 6. આ મહિનામાં રીંગણ, કોબી, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. 7. અષાઢ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વધુ મહત્વ છે. તેથી આ દિવસોમાં ગંધવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ વસ્તુઓ વિક્ષેપ પેદા કરે છે, જાતીય ઈચ્છા વધારે છે અને શરીર અને મનની અશુદ્ધિ વધારે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.